સૌથી પહેલાં બધા મિત્રોને જય માતાજી. હવે મિત્રો આજના વિડીયોમાં છે ને યુટ્યુબ ચેનલ તમારી હોય જે નકામી હોય અથવા તમે ડિલીટ કરવા માગતા હોય તો એને પરમનન્ટ કઈ રીતની ડિલીટ કરવી વિધાઉટ તમારા ગૂગલ અકાઉન્ટને સેડસન કર્યા વગર. એટલે કે તમારું જીમેલ અકાઉન્ટ હશે એ તો એનું એ જ રહેશે અને ચેનલ હોય છે એ જીમેલ અકાઉન્ટ ઉપર બનતી હોય છે, બધાને ખબર હોય છે. તો તમને એમ થતું હોય કે આ ચેનલ નકામી છે યાર, મારે નડે છે મને વચ્ચે અને કાંઈ કામની નથી, મારે એને ડિલીટ કરી નાખવી છે. તો તમે ડિલીટ કરતા હશો તો તમારું ગૂગલ અકાઉન્ટ કાઢવું પડશે અને તમે એ જનરલી રિમૂવ કરતા હશે. ડિલીટ તો કોઈ કરતું જ નથી. તો આજના વિડીયો આપણે પરમનન્ટ ચેનલ ડિલીટ કઈ રીતની કરવી એ હું તમને લાઈવ પ્રૂફ સાથે શીખવાનો છું. અને મિત્રો ચેનલ ડિલીટ કરવાના ફાયદા પણ ઘણા બધા છે. જનરલી તમે ચેનલ બનાવવાના ફાયદા અને ચેનલ બનાવવાના વિડીયો જોઈએ છે, પણ ડિલીટ કરવાનો પહેલી વાર જોતા હશો કોઈ ગુજરાતી યુટ્યુબર બનાવતો હોય. જો મિત્રો એના ફાયદા ઘણા બધા છે, કારણ કે તમારી પાસે લાડબંધી ચેનલ હોય છે ને તો મિત્રો તમને મગજમાં રહે કે બધી ઓલી ચેનલમાં વિડીયો મૂકવાનો છે, અરે મારે ઓલી ચેનલ વિડીયો મૂકવાનો છે, ઓલી ચેનલ વિડીયો મૂકવાનો છે. એના કારણે તમે મિત્રો એક ક્વોન્ટિટી વાઇઝ વિડીયો બનાવશો, ક્વોલિટી વાઇઝ નહીં બનાવો. એટલે કે કન્ટેન્ટમાં તમે કાંઈ સારું બનાવશો નહીં, બનાવો ખતર બનાવી નાખશો. એના કારણે મિત્રો તમારો વિડીયો ઓછો હાલશે. કારણ કે યુટ્યુબની અંદર મિત્રો છે ને તમારું કન્ટેન્ટ સારું હોય છે ને તો ગમે એનાથી વ્યૂ આવશે. તમારે કોઈ પાસે શેર કરવાની જરૂર નહીં પડે, કોઈકને સબસ્ક્રાઈબ કરવાનું કહેવાનું જરૂર નહીં પડે. તમારી ચેનલની અંદર 10 સબસ્ક્રાઈબ છે તો પણ એટલા વ્યૂ આવશે. ત્યાં મિત્રો 1 લાખ સબસ્ક્રાઈબ છે તો પણ એટલા વ્યૂ આવશે. કન્ટેન્ટ ઉપર આધાર રાખે છે. તમે જોજો કોઈકની મિલિયન અંદર સબસ્ક્રાઈબ છે છતાં પણ મિત્રો એની વિડીયોની અંદર વ્યૂ 5000 7000 એટલા આવશે. અને કોઈક ચેનલ છે 5 થી 7000 સબસ્ક્રાઈબ છે છતાં પણ એના વિડીયો 30000 40000 જતા હશે. તો મિત્રો એક કન્ટેન્ટ હોય છે. તો હંમેશા કન્ટેન્ટ ઉપર ધ્યાન આપવું. કન્ટેન્ટ એવું મિત્રો બનાવવું કે જે સોશિયલ મીડિયામાં ના હોય. કોઈ દિવસ સોશિયલ મીડિયામાં કન્ટેન્ટ ન જોયું હોય અથવા બહુ ઓછું જોયું એવા વિડીયો અથવા એ ચેનલ હશે એ મિત્રો ગ્રો થવાના ચાન્સ બહુ વધી જશે. કારણ કે તમે જોજો મિત્રો, જે તમે નથી જોયું ને એ લોકો એવી ચેનલ તરત ગ્રો થઈ છે. બાકી બધાય બનાવે છે, એ વિડીયો બનાવશો તો મિત્રો એ લાંબો સમય નહીં હાલે. એક એ ટ્રેન્ડ હોય છે, એ પછી પૂરું થઈ જાય. અત્યારે ટ્રેન્ડ છે વ્લોગનો, તો બધાય વ્લોગિંગ ચેનલ બનાવવા માંડ્યા છે ને મંડાઈ ગયા છે. તો એમાંય બધાય તો સફળ થતા નથી. બધા આઈફોન લઈ આવે છે ને ખર્ચો કરી નાખે ને માયક લઈ આવે છે છતાં પણ નથી હાલતું. મેં એવી ચેનલો જોઈ છે મોનેટાઈઝ થઈ ગયેલી છે, આઈફોન લાવેલા છે છતાં પણ કાંઈ શું નથી. તો મિત્રો એમ કાંઈ ન થાય. કન્ટેન્ટ ઇઝ બેસ્ટ. બાકી તમારા વિડીયોની ક્વોલિટી થોડીક ખરાબ હશે ચાલશે, લોકોને સમજાય જાય એટલી પણ ક્વોલિટી અને અવાજ હશે તો પણ ચાલશે, પણ મિત્રો કન્ટેન્ટ બેસ્ટ હોવું જોઈએ. એટલા માટે કહું છું ચેનલો તમારી પાસે વધુ હોય તો કરી નાખો ડિલીટ. હું તમને શીખવું છું. ચાલો એક્ઝામ્પલ સાથે વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો તમારે યુટ્યુબ ચેનલને ડિલીટ કરવા માટે સૌથી પહેલાં યુટ્યુબ એપ્લિકેશન ઓપન કરી પછી મિત્રો તમારે જે પણ ચેનલને ડિલીટ કરવી એ જ આઈડી અહીંયા તમારે સ્વિચ કરી લેવાની છે. ટૂંકમાં કે યુટ્યુબની અંદર લોગિન કરી લેવાની છે. અને ખાસ કરીને મિત્રો YT સ્ટુડિયોની અંદર પણ એ જ આઈડી લોગિન કરી લેવાની છે, જેથી કરીને મિત્રો ક્રોમ બ્રાઉઝરની અંદર આપણને ઓપન કરવામાં તકલીફ ના પડે. બંને કામ એ કરવાના છે. ત્યારબાદનું સ્ટેપ છે મિત્રો તમારે તમારા ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝરને મિત્રો ઓપન કરવાનું છે. ત્યાં મિત્રો તમારે સર્ચ બારની અંદર જઈને એક વસ્તુ સર્ચ કરવાની છે, ખાલી મિત્રો યુટ્યુબ લખવાનું છે. જે તમને સ્ટેપ કહું છું એ ખાસ યાદ રાખજો. યુટ્યુબ લખશો ત્યારબાદ તમારી સમજ ઘણા બધા અહીંયા ઓપ્શન મળશે. ત્યાં તમને એક એકાઉન્ટનો ઓપ્શન મળશે મિત્રો. એકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું છે. જેવો એકાઉન્ટ ઉપર ક્લિક કરશો થોડોક લોડિંગ લેશે મિત્રો અને તમારી સમક્ષ આવું પેજ આવી જશે. કદાચ જો ન આવે મિત્રો પેજ આવું તો અહીંયા તમને એક લોગો દેખાતો છે. જુઓ મિત્રો અહીંયા ત્યાંથી તમે મિત્રો અહીંયા ઘણી બધી અહીંયાથી તમે સ્વિચ અકાઉન્ટ કરી શકો. ટૂંકમાં જે ચેનલ ડિલીટ કરી હોય એ તમે અહીંયાથી સ્વિચ કરી શકો છો જો કદાચ ન આવે તો. હવે મિત્રો તમને અહીંયા તમને ઘણા બધા 3 ઓપ્શન દેખાશે. એમાંથી મિત્રો વ્યૂ એડવાન્સ સેટિંગ એમાં જવાનું છે મિત્રો. તમારે જો ક્રોમ બ્રાઉઝરનો સ્ટુડિયો ખોલવો હોય તો મિત્રો ચેનલ સ્ટેટસ ફ્યુચરમાં દેશો એટલે ક્રોમ બ્રાઉઝરની અંદર સ્ટુડિયો ઓપન થઈ જશે. આપણે મિત્રો અત્યારે વ્યૂ એડવાન્સ સેટિંગ ઉપર ક્લિક કરીએ છીએ. પછી મિત્રો તમારે ચેનલની URL જોતી હોય મિત્રો. ચેનલની URL એમાં ઘણો બધો ફરક હોય છે. ચેનલ અને યુઝર આઈડી બંને અલગ હોય છે. તમે જોઈ શકો ચેનલની URL આ છે અને યુઝર આઈડી આ છે મિત્રો. તો તમે જેને પણ જરૂર હોય તો મિત્રો આ સાચવીને રાખવી. જ્યારે તમારી ચેનલ કદાચ કંઈ પ્રોબ્લેમ થઈ ગઈ તો યુટ્યુબ આ ચેનલની આઈડી માંગતી હોય છે. એના થ્રુથી તમારી ચેનલ તમને પાછી રિકવર થઈ શકે છે કદાચ જો વહી ગઈ તો. હવે મિત્રો જો અહીંયા તમને એક ઓપ્શન મળશે ડિલીટ ચેનલ. ત્યાં તમારે મિત્રો ક્લિક કરવાનું છે. ડિલીટ ચેનલ ઉપર ક્લિક કરશો એટલે થોડોક લોડિંગ લેશે અને મિત્રો અહીંયા તમારે તમારી જે પણ ચેનલ હોય છે એને એ આવી જશે અને તમારે મિત્રો અહીંયા વેરીફાઈ કરવાનું રહેશે. ટૂંકમાં તમારા સ્ક્રીન લોક દબાવી દેવાનો છે. ચાલો અહીંથી મારું મિત્રો સ્ક્રીન લોક દબાવું છું અને એ ચેનલ ડિલીટ કરવાનો ઓપ્શન તમને જોવા મળી જશે. હવે જુઓ મિત્રો અહીંયા તમારું નામ હશે રિમૂવ યુટ્યુબ કન્ટેન્ટ, હાઇડ ઓર ડિલીટ યુટ્યુબ કન્ટેન્ટ. તમે મિત્રો હાઇડ પણ કરી શકો છો અને ડિલીટ પણ કરી શકો છો. અહીં જો મિત્રો લખેલું શું લખેલું છે, યુ આર અબાઉટ હાઇડ ઓર ડિલીટ યુટ્યુબ કન્ટેન્ટ ફોર ઇન્ડિયન ફેક્ટ. ભાઈ તમારી ચેનલનું નામ હશે જે બ્લુ કલર છે. તમારી ઈમેલ આઈડી કે આ ઈમેલ આઈડી ઉપર આ ચેનલ બનેલી છે મિત્રો. રેડી? પ્લીઝ ચૂઝ ઓન ઓફ ધ ઓપ્શન બિલો એવું કીધું છે. આઈ વોન્ટ ટુ
હાઇડ માય ચેનલ, તમે મિત્રો તમારી ચેનલ હાઇડ પણ કરી શકો છો. હાઇડ કરવાનો પણ પ્રોસેસ સેમ છે. અહીંયા તમે જોશો એટલે તમે હાઇડ પણ કરી શકો છો. પછી તમને જ્યારે જરૂર પડે ત્યારે તમે પાછી પણ લાવી શકો છો. મિત્રો આપણે ડિલીટ કરતા શીખવીએ છીએ, પાછી એને જોતી જ નથી. આપણે આપણા જે મગજમાં છે એ જ કન્ટેન્ટ ઉપર કામ કરવું છે. ટૂંકમાં જે મારું ઇન્ટરેસ્ટ છે એમાં જ ફોકસ કરવું છે. એટલા માટે આપણે આઈ વોન્ટ ટુ પરમેનન્ટ ડિલીટ કન્ટેન્ટ. હવે મિત્રો તમારે અહીંયા બંને બોક્સને ક્લિક કરવાનું છે. ધ ફોલોવિંગ વિલ પરમેનન્ટ ડિલીટ. તમારે એમ કહે છે તમારી ચેનલ અંદર એક વિડીયો છે, 2 સબસ્ક્રાઇબ છે, બધું ડિલીટ થઈ જાય. તમારું ગિફ્ટ આપેલી છે, આ તે બધું ટૂંકમાં ટોટલ વસ્તુ ડિલીટ થઈ જાય છે. ગૂગલ અકાઉન્ટ ડિલીટ નહીં થાય. હવે મિત્રો આ બંને બોક્સ સિલેક્ટ કરીને ડિલીટ માય અકાઉન્ટ એની ઉપર મિત્રો તમારે ક્લિક કરવાનું છે. શું કરવાનું છે મિત્રો? એની ઉપર આપણે એક સેકન્ડ છે ને એ જ કામ છે. અહીંથી ડિલીટ માય અકાઉન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું છે. બહુ સિમ્પલ છે. હવે મિત્રો અહીં ટાઈપ યોર ઈમેલ એડ્રેસ. ટાઈપ યોર ઈમેલ એડ્રેસ તમને જે ઉપર ઈમેલ એડ્રેસ દેખાય છે ને, અહીંયા તો દેખાય છે લખેલું, પ્લીઝ કન્ફર્મ ધ ટાઈપ ઈમેલ એડ્રેસ. એ જ ઈમેલ એડ્રેસ તમારે નીચે લખવાનું છે. તો ચાલો હું અહીંથી મારું ઈમેલ એડ્રેસ એ જ છે, લખાઈ ગયું, ચેક કરી લીધું, ફાઇનલ એન્ડ ડન. મિત્રો દિલ ઉપર હાથ રાખી ચેનલ થાય છે હવે આપણી આ ડિલીટ. જો અપડેટિંગ શું કીધું? રિમૂવ યુટ્યુબ કન્ટેન્ટ. યોર યુટ્યુબ કન્ટેન્ટ હેઝ બીન ડિલીટેડ. યોર કન્ટેન્ટ હેઝ બીન પ્રોસેસ બિંગ પરમેનન્ટ ડિલીટેડ. યુઝલી ધીસ ટેક ફ્યુ મિનિટ. 5 થી 10 મિનિટની અંદર તમારી ચેનલ ડિલીટ થઈ જશે. એટલે આપણી ચેનલ મિત્રો ડિલીટ થઈ ગઈ છે. હવે મિત્રો અહીંયાથી છે ને આને આપણે કરીએ છીએ રિમૂવ. અને તમને એમ થતું હોય હવે જોઈ લઈએ કે ડિલીટ થઈ છે કે નથી થઈ. તો જોઈએ આપણે. હવે આ મેં YT સ્ટુડિયો હોય, હવે આને મારું શું રિફ્રેશ તો જોજો મિત્રો. 2-3 મિનિટની રાહ જોઈ તમે મિત્રો યુટ્યુબ સ્ટુડિયો અથવા યુટ્યુબ અકાઉન્ટ ખોલશો એટલે જુઓ આપણી ચેનલ આપણી ડિલીટ થઈ ગઈ છે. આગળ કે શું કીધું? યુ ડોન્ટ હેવ એસેસ ધ ચેનલ, પ્લીઝ ટ્રાય અનધર અકાઉન્ટ. રેડી? બસ આટલું જ કરવાનું છે મિત્રો યુટ્યુબ ચેનલ ડિલીટ કરવા માટે. તો બસ મિત્રો આજના વિડીયોમાં આટલું જ. તમને મેં લાઈવ એક્ઝામ્પલ સાથે ચેનલ ડિલીટ કરતાં શીખવી છે. તો એક વખત દિલ પર હાથ મૂકી અને નકામી અથવા લાડબધી ચેનલો હોય એક ફોનની અંદર તો એક વખત ડિલીટ કરી નાખો. અને એ તમને જેમાં ઇન્ટરેસ્ટ છે એ ચેનલ સાથે કામ કરવાનું શરૂ કરો. કન્ટેન્ટમાં ફેરફાર કરો, ટૂંકમાં થોડુંક ઇમ્પ્રુવમેન્ટ કરો. ભલે કાયમિક વિડીયો ન મૂકો તો કાંઈ વાંધો નહીં, 1 દી 2 દી, પણ રેગ્યુલિટી રાખજો મિત્રો. 2 દી એક મૂકો તો 2 દી મૂકી જ દેજો, જે ટાઈમે મૂકતો એ ટાઈમે. એમાં મિત્રો ઘણા બધા પૂછતા કઈ ટાઈમે વિડીયો મૂકવો, કે દી કાયમિક મૂકવો, હું મૂકવું, એનું કાંઈ મિત્રો નક્કી નથી. પણ તમે તમારો ફિક્સ કરી નાખો અને અલ્ગોરિધમને પકડી રાખો કે ભાઈ 2 દી વિડીયો મૂકી સાંજના 5 વાગે. તો બસ એ ફિક્સ રાખો અને એ ટાઈમે મુકાઈ જ જાઓ જોવે. એમાં 5-10 મિનિટ આઘુડું હાલશે, પણ ટાઈમ ફિક્સ કરી નાખો તો તમે મિત્રો ચોક્કસ ફેમસ થશો. ચોક્કસ રિઝલ્ટ બેસ્ટ મળશે. જે તમે લાડબંધી ચેનલ રાખીને કામ કરો છો એના કરતાં બેસ્ટ મળશે. એનું એક્ઝામ્પલ મિત્રો તમે જોજો. જેટલા પણ ફેમસ યુટ્યુબર છે, મોટા યુટ્યુબર છે, એની પાસે મિત્રો 2 જ ચેનલ હોય છે. જનરલી એક શોર્ટની છે, એક વ્લોગની છે, અથવા એક વ્લોગની છે, એક અલગ કંઈક એના કન્ટેન્ટની છે. જે તો 2 ચેનલો હોય છે. તો બસ તમે એવી રીતનું કામ કરો, બેસ્ટ મળશે. બાકી તમને વિડીયોમાં કોઈ પ્રશ્ન હોય કોમેન્ટની અંદર જણાવો. મારે લાઈક કંઈક કામ હોય તો ઇન્સ્ટાગ્રામમાં કોન્ટેક્ટ કરો. ઇન્સ્ટાગ્રામ આઈડી બાયોમાં આપેલું હોય છે. ટાઈમ મળશે એવા મિત્રો હું તમને રિપ્લાય આપી દઈશ અને તમારું કામ કરી દઈશ. ચાલો.